સુરતના પાનસ પ્રજ્ઞાનગર ઈડબ્લ્યુએસ આવાસના આશરે 700 પરિવારો પોતાના વિવિધ માંગણીઓ સાથે સુરત મહાનગરપાલિકા કચેરી સામે વિરોધ પ્રદર્શન માટે ઉતરી આવ્યા છે. ન્યાય આપોના ગગનભેદીના નારા વચ્ચે રહેવાસીઓ તાત્કાલિક પ્રશ્નોના નિરાકરણની માંગ ઉઠાવી છે. સુરતના પાનસ પ્રજ્ઞાનગર ઈડબ્લ્યુએસ આવાસના રહેવાસીઓ આજે પોતાની વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. આશરે 700 જેટલા પરિવારો સુરત મહાનગરપાલિકા કચેરી સામે ધરના સમાન વિરોધ પ્રદર્શન માટે એકત્રિત થયા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો તેમજ નાના બાળકો પણ આ વિરોધમાં જોડાયા હતા. રહેવાસીઓ ન્યાય આપો આ નારા લગાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી રજૂઆત કરવા છતાંય તેમની સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેના કારણે તેઓ મનપા કચેરી સામે વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. વિરોધ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભારે ગહમાગમીનો માહોલ સર્જાવા જોવા મળ્યો હતો. રહેવાસીઓ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી ન્યાય આપવાની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં મનપાના અધિકારીઓ અને પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. અધિકારીઓએ રજૂઆત સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે રહેવાસીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે પ્રશ્નોનું કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી તેઓ પોતાની લડત ચાલુ રાખશે. હાલ સમગ્ર મામલે મનપા તંત્ર અને રહેવાસીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. મારું નામ લક્ષ્મી કુનાલ આહિરે છે અને અમે પનાસ ગામ પ્રજ્ઞાગર નગર થી આવેલા છીએ અને અમે આ રજૂઆત લઈને આવેલા છે કે અમે વારંવાર અરજી કરી રહેલા છે, તો છતાં પણ સરકાર કઈ જવાબ આપતી નથી અને અમે એટલા હેરાન થઈ ગયેલા છે ભાડું ભરીને કે તમે વાત જ નહીં પૂછો. અમે એમ જ માંગી રહેલા છે, એક તો ઘર બનાવી આપે અમને, નહીં તો ભાડું ચાલુ કરી દે. એ બસ સરકારને આ નમ્ર વિનંતી છે અમારી. કેટલા સમય થયો તમારે મકાનને જોડવા માટે? 2 થી 2.5 વર્ષ થઈ ગયેલા છે સર. ભર વરસાદે અમે લોકો બહાર નીકળેલા છે. સરકારને સહાય આપી કે સારું કઈ અમે લોકો નીકળીએ છીએ. જર્જરિત મકાન કરીને અમને વહેલાથી વહેલા ઝડપમાં ખાલી કરાવી દીધું છે. રાજેશભાઈ, કઈ જગ્યાએ શું રજૂઆત લઈને આવ્યા? અમે પ્રજ્ઞાનગર આવાસ સિટી લાઈફથી આવ્યા છે પનાસ ગામ. અમે આવાસ 2 વર્ષથી તોડી પાડ્યા છે. જર્જરિત હતા, ભાડું આપવું એમ કરીને અમને મકાન હજુ અત્યાર સુધી ભાડું પણ નથી આપ્યું, નથી ટેન્ડર પાસ કર્યા છે. ટેન્ડર પાડે છે, ટેન્ડર પાસ નહીં થતું એમ કરીને આજે અમને 2 વર્ષથી અમે અટવાયા છે. એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. અહીંયા અમારે 704 બિલ્ડિંગ 704 મકાન હતા. ઓછામાં ઓછા 4 થી 5 હજારનું પબ્લિક રહેતું હતું. અત્યારે અમને બહુ તકલીફ પડે છે. અત્યારે બધા પોતપોતાના હિસાબે ભાડે ગમે ત્યાં દૂર રહેવા છે. લોકો 8-10 કિલોમીટર દૂર રહેવા ગયા છે. 8-10 હજાર રૂપિયા ભાડું પડશે રહી છે. અમે આજ રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારું વહેલી તકે ટેન્ડર બહાર પડે અને અમને વહેલી તકે ભાડા કે એવું કંઈ ચાલુ કરી આપે.